સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું ભાવનગરમાં ઇંગ્લિશ દારૂની રેડ દરમિયાન મૃત્યુ થયું છે। તેમનું કહેવાઈ રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના લીધે મૃત્યુ થયું છે, પરંતુ હાલ તેમની જે ડેડ બોડી છે તેમને પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે હાર્ટ એટેક આવવાના લીધે મૃત્યુ થયું છે કે ઇન ફાઇટમાં તેમને ઇન્ટરનલ ઈજા થવાના લીધે મૃત્યુ થયું છે। હાલ તમે જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ અમે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર જે માઢિયા સને પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં ઉપસ્થિત થઈએ। આપ જે દ્રશ્યમાં ગાડી જોઈ રહ્યા છો તે GJ05 RP 2661 નંબરની આ ગાડી છે। સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે ભાવનગરમાં ઇંગ્લિશ દારૂનો જે જથ્થો છે તે આવી રહ્યો છે, જેને લઈને સનેસ પોલીસ સ્ટેશનથી માત્ર 4 કિલોમીટર દૂર માઢિયા ગામ નજીક તેનો જે પુલ આવેલો છે ત્યાં તેઓ વોચમાં હતા। તે દરમિયાન જ એક જે બાતમીના આધારે જે ગાડીની બાતમી મળી હોય SMCને, તે ગાડી કિયા સેલ્ટોસ ગાડી છે તે આવી રહી હતી અને તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જો સૂત્રોનું માનવામાં આવે તો આ જે ગાડીનો ડ્રાઈવર છે તેને બ્રિજની નીચે ગાડી લઈ લીધી હતી અને આ જે ગાડી છે તેને લગભગ 10 નાળા સુધી એવી રીતે 3 વાર આખી ગાડીનો ચક્કર માર્યો હતો, પરંતુ માઢિયા ગામની નીચે આ ગાડી જ્યારે આવી જતા ત્યાં પણ SMCની ટીમની એક ગાડી હોય ત્યાં તેમને પકડી લેવામાં આવ્યા હતા। અને સાથે જ જો વાત કરવામાં આવે તો આ જ્યારે ઇનફાઇટ જ્યારે તેમને પકડી લેવામાં આવ્યા ત્યારે ગામ લોકોનું કહેવાનું માનીએ તો જે આ સચિન શર્મા છે પીએસઆઈ, જે આ બે લોકો જે આ બુટલેગરો હતા તે ગાડીમાંથી ઉતરી ગયા હતા અને ગામમાં ભાગવા જતા એક જે આરોપી છે અશોક બિશ્નોઈ નામનો આરોપી, તેને સચિન શર્માએ કૂદકો મારીને પકડી લીધો હતો અને બીજો જે એક આરોપી બુટલેગર છે તે ગામ તરફ નાસી છૂટ્યો હતો। જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવ્યો છે અને હવે જે બુટલેગરો છે તેમણે નવી મોડેસ ઓપરેન્ડી ચાલુ કરી છે। કટિંગમાં પહેલા મોટા ટ્રક દ્વારા દારૂ ઘુસાડવામાં આવતો હતો, પરંતુ પોલીસની આંખમાં ધૂળ નાખવા આ નાની કાર મારફતે દારૂ ઘુસાડવામાં ગુજરાતમાં આવી રહ્યો છે। આપ આ ગાડીમાં જોઈ રહ્યા છો કે બુટલેગરો દ્વારા નંબર પ્લેટ પણ બદલાવવામાં આવી હોય તેવી પણ પૂરી શક્યતા છે। ગાડીમાં પણ અન્ય 2 નંબર પ્લેટ GJ27 પાસિંગની નંબર પ્લેટ પડી છે। સાથે જ કહેવાય છે કે ગાડીમાં આખી ગાડીમાં દારૂ ભરેલો છે, ઇંગ્લિશ દારૂ ભરેલો છે। અમારા સૂત્રોનું માનીએ તો અંદાજિત 40 પેટી જેટલી દારૂ છે તે પકડી પાડવામાં આવ્યો છે। હાલ પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થતાં ગુજરાત પોલીસ બેડામાં ભારે ગમનો માહોલ ફેલાઈ ગયો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ઇંગ્લિશ દારૂનો હબ બની ગયું હોય। દિન પ્રતિદિન ભાવનગરમાં ઇંગ્લિશ દારૂનો બુટલેગરો છે તે અવનવી તરકીબો અપનાવીને અહીંયા ભાવનગરમાં દારૂ ઘુસાડતા હોય છે। આ વાત કરવામાં આવે તો આ જે ગાડી જ્યાંથી પકડાણી છે તે સનીસ પોલીસ સ્ટેશનથી માત્ર 4 કિલોમીટરના અંતરેથી પકડાય છે, એટલે સ્થાનિક LCB હોય, સ્થાનિક પેરોલ ફરલો સ્કોડ હોય, તેની ઉપર પણ સવાલ ઉઠે છે। સ્થાનિક પોલીસ ઉપર પણ સવાલ ઉઠે છે કે બુટલેગરો છે તે ભાવનગરનું ટોલ નાકું વટીને પોલીસ સ્ટેશનની બહારથી પસાર થઈ જાય છે, પરંતુ ભાવનગર પોલીસ સૂતેલી હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરમાં અમે અનેકવાર દેખાડ્યું છે કે ભાવનગરમાં દારૂનો વેપલો છે તે દિન પ્રતિદિન વધ્યો છે, ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ખાડે ગઈ છે। ત્યારે આજે જે SMCના જે પીએસઆઈ છે સચિન શર્મા, તેમનું મૃત્યુ થતાં વધુ એક વખત ભાવનગર પોલીસ ઉપર સવાલ ઊભા થયા છે। સાથે જો વાત કરવામાં આવે તો એક CCTV કેમેરાના પણ હાલ તપાસવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા કે ઘટના સ્થળે જે CCTV હતા તેમાં શું આવ્યું છે અને સાચી માહિતી શું છે। સચિન શર્માનું જે મૃત્યુ છે તે હાર્ટ એટેકના કારણે થયું છે કે પછી ઇનફાઇટમાં તેમને અંદર ઇન્ટરનલ ઈજા થવાના કારણે થયું છે તે હવે PM કર્યા બાદ જ ખ્યાલ આવશે। પરંતુ ભાવનગરની જો વાત કરવામાં આવે તો અનેક ભાવનગરના જેવા પોલીસ સ્ટેશનો હોય છે ત્યાં અવારનવાર દારૂ ઘૂસતો હોય છે। હજી થોડા દિવસ પહેલા જ SMCની ટીમે ભાવનગરનું જે બોરતળાવ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં ચિત્રા વિસ્તારમાં એક જે છે ત્યાં રેડ પાડી હતી અને ત્યાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પરંતુ આ રીતે SMC છે તે ગુજરાતમાં અનેક જગ્યાએ રેડ કરતું હોય છે, જે ગુજરાતમાં દારૂબંધી છે, માત્ર કાગળ ઉપર દારૂબંધી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। અનેક જગ્યાએ ગુજરાતમાં ઠેર ઠેર SMCની રેડ કરતા હોય છે અને જે આ લોકો દારૂ ઘુસાડતા હોય છે તે બુટલેગરોને પકડી પાડતા હોય છે। જો વાત કરવામાં આવે તો હજી થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગરના લીંબડી નજીક SMCના પીએસઆઈ પઠાણ જે હતા તેમનું પણ મૃત્યુ થયું હતું, તેમાં પણ કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળી રહ્યું નથી। સાથે જ થોડા સમય પહેલા પણ SMCના જે PI પટેલ છે તેમના માતા પિતા બનાસકાંઠાના જસરા ગામ ખાતે તેમના માતા પિતાની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી। તે બાબતે પણ બનાસકાંઠા પોલીસે જે આરોપીઓ છે તેમને પકડી પાડ્યા હતા, પરંતુ SMCમાં એક ભારે ગમગીની ફેલાઈ ગઈ છે। તેમના જે યુવા અધિકારી છે સચિન શર્મા, તેમનું મૃત્યુ થતાં ભાવનગરની હોસ્પિટલ ખાતે તેમના પરિવારોએ પણ ભારે આક્રંદ કર્યો હતો। આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તેમનો પરિવાર અહીંયા પહોંચ્યો હતો। નાની એવી બાળકી છે, એક બાળક છે, તેમણે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે। સાથે જ SMCમાં પણ ભારે મોજું, શોકનું મોજું છે તે ફેલાઈ ગયું છે। જોવું રહ્યું કે હવે આની જે તપાસ છે તે યોગ્ય તપાસ થાય તો સાચું કારણ બહાર આવી શકે છે કે આ જે બુટલેગરો છે તે ભાવનગરમાં દારૂ કોને પહોંચાડવાના હતા
કોણે આ દારૂ મંગાવ્યો હતો તેની જે સત્ય તપાસ હકીકત બહાર આવે તો જ હવે ખ્યાલ આવી શકશે. જો વાત કરવામાં આવે વધુ તો થોડા દિવસ પહેલા એટલે કે થોડા સમય પહેલા પણ ભાવનગરમાંથી એસએમસીની ટીમે વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ભરેલું એક આખો જે ટ્રક છે તે ઝડપી પાડ્યો હતો. તેમાં ભાવનગર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્યારબાદ ડીજીપીએ વર્તેજ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ તપાસમાં બહાર આવ્યું હતું કે ભાવનગરના જે 2 પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ આમાં કોઈને કોઈ રીતે સંડોવાયેલા છે. માટે ડીજીપીએ તે બંને પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરી હતી, પરંતુ તે તપાસ છે તે પાલિતાણાના ડીવાયએસપી મિહિર બારૈયાને સોંપવામાં આવી છે. જોવું રહ્યું કે મિહિર બારૈયા આ તપાસ હજી પૂરી કરી છે કે આરોપી મળતા નથી તેવું રટણ કરી રહ્યું છે. હાલમાં તો આ જે 2 બુટલેગરો હતા તેમાંથી એક બુટલેગર ઝડપાઈ ગયો છે. જો હવે ઉચ્ચ તપાસ થશે ત્યારે જ સાચું કારણ બહાર આવશે કે કેવી રીતે પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે. કેમેરામેન વિપુલભાઈ બારડ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.